Hello everyone, I'm Dr. Mohal Banker, interventional radiologist from Bankers Vascular Hospital. અને આજે આપણે વાત કરવાના છે પગની આપણે જે લિટલ ટો ટચની આંગળી જેના પર પેશન્ટને ઘણા વખતથી દુખાવો હતો અને એ દુખાવો અમે નોન સર્જિકલ ટેકનિક જાપાનીઝ ટેકનિકથી કેવી રીતે દૂર કર્યો. તો આ પેશન્ટ એ ડાયાબિટીક પેશન્ટ હતું અને એને ટચની આંગળી પર કન્ટિન્યુઅસ પેઇન રહેતું હતું. આ પેઇન માટે એને રોજ જે પેઇન કિલર લેવી પડતી હતી. આમાં આંગળી તમે અત્યારે આ વિડીયોમાં જોઈ શકો છો તો આંગળી પર ક્યાંય એવું કોઈ ઇન્ફેક્શન નથી, લાલ નથી થઈ, પરું નથી થયું, પણ કન્ટિન્યુઅસ પેઇન આપતી હતી. નાઇટ પેઇન જેને કારણે ઊંઘ પણ નથી આવતી. દે કમ ટુ અસ એન્ડ અમે જાપાનીઝ ટેકનિક જે છે એનાથી અમે સારવાર કરી. તો આ જાપાનીઝ ટેકનિકમાં અમે શું કરીએ છીએ તો એન્જિયોગ્રાફી કરીએ છીએ. તમે જેમ હાર્ટની એન્જિયોગ્રાફી સાંભળ્યું છે એવી જ રીતે આ ટચલી આંગળીની જે બ્લડ સપ્લાય હોય એની એન્જિયોગ્રાફી કરીએ છીએ. સો એન્જિયોગ્રાફીનું પિક્ચર જોશો તો અહીંયા બીજી બધી આંગળીઓ જે છે એનો બ્લડ સપ્લાય નોર્મલ છે, પણ જ્યારે ટચલી આંગળી પર જોશો તો તમે બ્લેકિશનેસ વધારે દેખાશે. એનો મતલબ કે ત્યાં બ્લડ સપ્લાય વધેલો છે. મેડિકલ લેંગ્વેજમાં અમે વાસ્ક્યુલર બ્લશ કહીએ. અને ધીઝ ઇઝ અ ક્લાસિકલ સાઇન ઓફ ક્રોનિક ઇન્ફ્લેમેશન. ઇન્ફ્લેમેશન ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ આપણે જે કહીએ કે ત્યાં સોજો આવેલો છે. આ સોજાને કારણે એ આંગળીની આજુબાજુના ટિશ્યુમાં સાઇટોકાઇન્સ નામના કેમિકલ રિલીઝ થતા હોય અને એને કારણે પેશન્ટને પેઇન થતું હોય. સો વન્સ વી હેવ આઇડેન્ટિફાઈ વી હેવ ઇન્જેક્ટેડ ધીસ 45 માઇક્રોન્સ પાર્ટિકલ્સ. અને આ પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા પછી ઇન્ફ્લેમેશનના સાઇટોકાઇન્સ જે રિલીઝ થતી હતી આંગળીમાં એ અટકી જાય છે અને એને કારણે ઇન્ફ્લેમેશન સબસાઇડ થાય. એને કારણે પેશન્ટને પેઇનમાં ઘણી બધી રાહત મળે. આમાં કોઈ પણ જાતના ટાંકા, કટ કે કોઈ પણ સ્ટીરોઇડ એવું કશું જ નથી આપતા. આખી જાપાનીઝ ટેકનિક છે અને બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ ઇઝ અ પાયોનિયર ટુ બ્રિંગ ધીસ ટેકનિક ઇન ટુ ઇન્ડિયા. જાપાનમાં 2011થી થઈ રહી છે, પણ વી હેવ ઇન્ટ્રોડ્યુસ ઇન ટુ ઇન્ડિયા સિન્સ 2020. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. કોઈ પણ જાતના ક્વેશ્ચન્સ હોય તો યુ કેન આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ સો મચ.